મિત્રો હવે આજે આપણે વાસ્તવિક વાયુની વર્તણૂક વિશે અભ્યાસ કરીશું. મિત્રો આપણે જે બોયલનો નિયમ, ચાર્લ્સનો ગેલ્યુસેકનો નિયમ ભણ્યા, અવોગાડ્રોનો નિયમ, બરાબર છે, એ 100% આદર્શ વાયુ માટે સાચું છે. પરંતુ વાસ્તવિક વાયુ માટે જ્યારે દબાણ અને તાપમાનના મોટા મૂલ્યો માટે, ઊંચા મૂલ્યો માટે જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે ત્યારે તે આદર્શ વાયુ જે વર્તણૂક છે તે વિચલન દર્શાવે છે. મિત્રો આ વૈજ્ઞાનિકો જે પ્રયોગો દ્વારા વાયુના નિયમો સમજાવ્યા એમાં દબાણ અને તાપમાનનો ગાળો બહુ ઓછો હતો, બરાબર છે. એટલે એમ કહી શકાય કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, -5 ડિગ્રી સેલ્સિયસ થી 100-200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો. પણ તમે જ્યારે આ તાપમાનને જ્યારે વધારે 500 ડિગ્રી સેલ્સિયસ કરો છો તો -50 ડિગ્રી સેલ્સિયસ કરો છો તો તે વખતે એની અંદર વિચલન જોવા મળે વાસ્તવિક વાયુઓનું. તો મિત્રો આજે આપણે વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુ વર્તણૂકથી થતું વિચલન સમજવાનું છે મિત્રો, બરાબર છે. તો પહેલા તો આદર્શ વાયુ કોને કહેવાય? તો કે આદર્શ વાયુ એક કલ્પના છે. આદર્શ વાયુ ક્યારેય 100% આદર્શ હોતો નથી. એટલે કે આદર્શ વાયુ એક પરિકલ્પના છે મિત્રો. આપણે પણ વિદ્યાર્થીની વાત કરીએ, રાજાની વાત કરતા હોય, બરાબર છે, તો આદર્શ રાજા, આદર્શ વિદ્યાર્થી, બરાબર છે, આદર્શ પુત્ર, બરાબર છે. તો કોઈ પણ સંબંધને જ્યારે આદર્શ કહીએ તો એ 100% ક્યારેય આદર્શ થઈ શકે નહીં, બરાબર છે. વિદ્યાર્થીની વાત કરીએ તો 100% આદર્શ વિદ્યાર્થી, બરાબર છે, સવારે વહેલો ઉઠતો હોય, માતા પિતાને મોટાને તો કે માન આપતો હોય, બરાબર છે, નાના સાથે વિનયથી વર્તતો હોય, બરાબર, સારા ટકા લાવતો હોય, ઘમંડ ના કરતો હોય, બરાબર છે. તો દરેક 100% તો કે એની અંદર ગુણ હોય નહીં. એ રીતે કોઈ પણ વાયુ 100% ક્યારેય આદર્શ હોઈ શકે નહીં, બરાબર છે. આદર્શ વાયુ એક કલ્પના છે. તો આદર્શ વાયુ કોને કહેવાય? તો કે તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે જે વાયુના બધા જ નિયમોને સંપૂર્ણપણે અનુસરતો હોય. વાયુના નિયમ પરથી આપણે આદર્શ વાયુ સમીકરણ લાયા, તો આદર્શ વાયુ સમીકરણનું શબ્દશઃ પાલન કરતો હોય. આદર્શ વાયુ સમીકરણ એટલે શું? PV = NRT. આ સૂત્રને 100% અનુસરતો હોય તો તે આદર્શ વાયુ છે તેમ કહેવાય. પરંતુ મોટાભાગના બધા જ વાયુઓ, બરાબર છે, તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે આ નિયમોને ફોલો કરતા નથી. એટલે કે આદર્શ વાયુ સમીકરણ PV = NRT ને 100% તો કે એ અનુસરતા નથી. ક્યારેક PV નું મૂલ્ય વધારે જોવા મળે છે તો ક્યારેક તાપમાનનું મૂલ્ય વધારે, એટલે કે NRT નું મૂલ્ય વધી જતું જોવા મળે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ, બરાબર છે. અચળ તાપમાને આદર્શ વાયુ એટલે કે સૂત્ર પરથી PV = NRT ની અંદર તાપમાન અચળ રાખી લો, બરાબર છે, અને દબાણમાં વધારો કરો, બરાબર છે, અને તે વખતે કરતો થતો ફેરફાર નહોતો, બરાબર છે. અથવા સાદી ભાષામાં કહીએ તો PV = K, બરાબર છે, એટલે કે P = 1/V. આ જે સૂત્ર છે એની અંદર દબાણનું મૂલ્ય બદલતા જાઓ અને એ વખતે કદના મૂલ્યમાં જે ફેરફાર થાય છે, બરાબર છે, એની મદદથી તમે પહેલા આલેખ ડ્રો કરો, બરાબર છે. અને પછી વાસ્તવિક વાયુ લઈને જ્યારે આ પ્રકારનો આલેખ દોરો છો ત્યારે એ બંને આલેખની અંદર, બરાબર છે, વિચલન જોવા મળે છે. દાખલા તરીકે તમે જુઓ, અહીંયા આપણે દબાણ લઈએ, અહીંયા આપણે કદ લઈએ, બરાબર છે. તો બોયલનો નિયમ શું કહે છે? તો કે સામાન્ય રીતે દબાણ વધે તો કદ ઘટે છે. તો દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો કે જેમ જેમ હું દબાણમાં ઘટાડો કરું છું તેમ તેમ કદ ઘટે છે, બરાબર છે, પછી અચળ થઈ જતું હોય છે, બરાબર છે. તો દાખલા તરીકે આ જે છે એ આદર્શ વાયુનો આલેખ છે જે આપણે સૂત્ર પરથી મેળવેલો છે. સૂત્રમાં કિંમતો મૂકીને P = K/V ની અંદર સૂત્રોની અંદર કિંમતો મૂકીને આપણે મૂલ્ય મેળવેલા છે અને આ પ્રકારનો આલેખ ડ્રો કર્યો છે. હવે જ્યારે વાસ્તવિક વાયુ માટે વાસ્તવિક રીતે જ્યારે દબાણના મોટા અને દબાણના નાના મૂલ્યો દ્વારા જ્યારે આલેખ ડ્રો કરવામાં આવે છે તો આલેખ આપણને કંઈક આ પ્રકારે મળે છે, આ પ્રકારે જોવા મળે છે, બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આદર્શ વાયુ જે વર્તણૂકની વાત કરી તો ફક્ત એક જ જગ્યાએ આદર્શ વાયુ તરીકે વર્તે છે, બરાબર છે. બાકીના તો કે મૂલ્યો માટે તે આદર્શ વાયુ તરીકે વર્તતો નથી, એમાં વિચલન જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ધારો કે હું કોઈ એક ચોક્કસ દબાણ લઉં, આ ચોક્કસ દબાણ તમે જુઓ, આ આદર્શ વાયુ છે અને વાસ્તવિક વાયુ છે. તો ઊંચા દબાણે તમે જુઓ છો તો તે વખતે જે કદ જોવા મળે છે, કોઈ એક ચોક્કસ દબાણ જ્યારે તમે કદ જુઓ છો, બરાબર છે, આ કદ કોના માટે આવ્યું? તો કે આઈડિયલ ગેસ માટે આવ્યું. અને તે જ દબાણે તમે અહીંયા જુઓ છો તો આદર્શ વાયુ જે વાસ્તવિક વાયુ છે
એના માટે મને જે કદ મળ્યું એને આપણે શું કહીશું વી રિયલ, બરાબર છે, વાસ્તવિક વાયુનું કદ. તો ઊંચા દબાણે તો કે આદર્શ વાયુના કદની સાપેક્ષમાં વાસ્તવિક વાયુનું કદ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે મિત્રો. આમ કહી શકાય કે ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વાયુ કરતા તો કે વધુ કદ ધરાવે છે, એટલે કે આદર્શ વાયુની વર્તણૂક કરતા તેમાં વધુ વિચલન જોવા મળે છે મિત્રો. બરાબર છે, કદ વધારે છે, બરાબર છે. એટલે આપણે આવી રીતે લખી શકીએ આપણે કે વોલ્યુમ ઓફ રિયલ ગેસ upon volume of ideal gas, બરાબર છે, is greater than 1, બરાબર છે. તો અહીંયા કહી શકાય કે વાસ્તવિક વાયુનું કદ છે એ આદર્શ વાયુ કદ કરતા કેવું જોવા મળશે? વધારે જોવા મળશે. એટલે સીધું આપણે એવું લખી દઈએ ચાલે ને કે વાસ્તવિક વાયુનું કદ એ આદર્શ વાયુના કદ કરતા વધુ જોવા મળે છે. ક્યારે? એટ હાઈ પ્રેશર, ઊંચા દબાણે, બરાબર છે. ઊંચા દબાણે વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુના કદ કરતા કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. રિયલ, REA, રિયલ. હવે જેમ જેમ દબાણમાં ઘટાડો કરતા જઈએ છે તેમ તેમ આ કદનો, બંનેના કદનો જે ફેરફાર છે, બરાબર છે, તફાવત છે, ઘટતો જાય છે, બરાબર છે. અને એક સમય એવો આવે છે કે દબાણના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે તો કે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુનું કદ એક સરખું થઈ જતું હોય છે, બરાબર છે. અને ત્યારબાદ જ્યારે દબાણમાં જ્યારે ઘટાડો કરવામાં આવે છે, વધારે ઘટાડો કરવામાં આવે છે, બરાબર છે, એટલે શું કહીએ? એટ લો પ્રેશર, બરાબર છે. તે સમયે તો કે થોડા પ્રમાણમાં જે આદર્શ વાયુનું જે કદ છે, આદર્શ વાયુનું કદ છે, તમે અહીંયા જુઓ, બરાબર. તો તે વખતે વાસ્તવિક વાયુનું કદ છે, બરાબર છે, એ આદર્શ વાયુ કરતા ઘટી જતું હોય છે. એટલે આઈડિયલ લખવાની આપણે ગુજરાતીમાં લખીએ આદર્શ વાયુનું કદ, બરાબર છે, એ કેવું છે તો કે વધુ જોવા મળે છે. વાસ્તવિક વાયુનું કદ કેવું થાય છે? ઘટી જાય છે. વાસ્તવિક વાયુ. આમ છતાં પણ તમે જુઓ તો લગભગ નજીક રહેતું જોવા મળે છે. આ મિત્રો આદર્શ વાયુ છે, આદર્શ વાયુ કરતા વાસ્તવિક વાયુ તો કે બે પ્રકારનું વિચલન દર્શાવે છે. અહીંયા તમે જુઓ છો તો અહીંયા કદ વધેલું જોવા મળે છે, બરાબર છે. જ્યારે કદ વધારે જોવા મળે તો તે વખતે જે વિચલન જોવા મળે તેને આપણે ધન વિચલન કહીએ છીએ. આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે તેમ કહેવાય. અને જ્યારે કદમાં ઘટાડો થાય છે, આદર્શ વાયુના કદ કરતા વાસ્તવિક વાયુનું કદ લો પ્રેશરે ઘટે છે, તો એને આપણે શું કહીશું? ઋણ વિચલન કહીશું આપણે એને મિત્રો. ક્યારે? P વર્સિસ V નો જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે. હવે આપણે બોયલા નિયમની અંદર આપણે 3 આલેખ જોયા. એમાં એક આલેખ હતો P વર્સિસ 1/V નો, બીજો આલેખ PV બરાબર K હતો, બરાબર છે. તો આપણે PV વર્સિસ P નો જ્યારે આલેખ દોરીએ છે ત્યારે અહીંયા પણ શું છે? અહીંયા PV છે અને અહીંયા દબાણ છે મિત્રો. તો આદર્શ વાયુ હશે ત્યારે PV નું મૂલ્ય, P અને V નું મૂલ્ય હંમેશા કેવું જોવા મળશે? અચળ જોવા મળશે, બરાબર છે. એટલે કે દબાણમાં ગમે તેટલો ફેરફાર કરવામાં આવે, બરાબર છે, તો પણ દબાણ અને કદનો ગુણાકાર એ હંમેશા અચળ જોવા મળશે. અને એને કારણે આપણને આ પ્રકારનો આલેખ જોવા મળશે, સીધી રેખામાં આલેખ જોવા મળશે. PV કેવું મળશે? અચળ મળશે. કોના માટે? આદર્શ વાયુ માટે. પરંતુ તમે જ્યારે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે જ્યારે આ પ્રકારનો પ્રાયોગિક રીતે જ્યારે અવલોકનો નોંધો છો તે વખતે PV નું મૂલ્ય, બરાબર છે, દબાણના વધવા સાથે સતત વધતું જોવા મળે છે. અને એને કારણે આપણને કંઈક આ પ્રકારનો આલેખ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની સીધી રેખામાં આપણને આલેખ મળે છે H2 અને હિલિયમ માટે. એનો અર્થ એવો થયો કે H2 અને હિલિયમ માટે તમે જ્યારે દબાણમાં વધારો કરો છો ત્યારે તે શરૂઆતથી જ આદર્શ વાયુને તો કે આદર્શ વાયુનું પાલન કરતું નથી અને એનું મૂલ્ય દબાણના વધવા સાથે અચળ એની જગ્યાએ સતત વધતું જોવા મળે છે. પરંતુ નાઇટ્રોજન છે, મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે વગેરે જેવા વાયુની વાત કરીએ, પહેલા નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન વાયુ માટે શરૂઆતમાં જ્યારે દબાણમાં નીચા દબાણથી જ્યારે વધારો કરવામાં આવે છે ત્યારે P અને V ના મૂલ્યનો જે ગુણાકાર છે એનું મૂલ્ય તો કે દબાણ કરતા ઘટતું જોવા મળે છે, બરાબર છે. એટલે એનું મૂલ્ય ઘટતું જોવા મળે છે અને પછીથી તે વધે છે, બરાબર છે. દાખલા તરીકે N2 માટે છે. એક પ્રકારે સપોઝ મારી પાસે અહીંયા CH4 ની વાત કરીએ તો CH4 માટે પણ
આ પ્રકારનો આલેખ મળે છે। શરૂઆતમાં દબાણમાં નીચા દબાણથી વધારો કરતા તેની અંદર વધારો ઘટાડો થાય છે પીવીના મૂલ્યમાં, પીવીના મૂલ્યનું, અને પછીથી એક સમયે તે શું થાય છે, આદર્શ વાયુને અનુસરે છે કોઈ દબાણના મૂલ્ય માટે, અને પછીથી પાછો એની અંદર તો કે પીવીનું મૂલ્યમાં સતત વધારો થાય છે, બરાબર છે। તો આ રીતે કહી શકાય કે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુથી શું કરે છે, વિચલન દર્શાવે છે મિત્રો। અહીંયા મિત્રો પીવી બરાબર જે અચળ છે એની ઉપરનું જે મૂલ્ય છે, બરાબર છે, આપણે આને 0 તરીકે લઈએ, અને 0 તરીકે લઈએ, એની ઉપરનું જે મૂલ્ય છે, બરાબર છે, અથવા અમે 1 તરીકે લઈએ તો એની ઉપરનું જે મૂલ્ય છે, બરાબર છે, એને આપણે ધન વિચલન કહીશું, અને શું કહીશું, ધન વિચલન કહીશું। અને પીવી બરાબર કે જે આદર્શ વાયુ માટે છે એની નીચેનું જે છે, બરાબર છે, એને આપણે આદર્શ વાયુ વર્તણૂકથી ઋણ વિચલન કહીશું। તો મિત્રો યાદ રાખો કે હાઇડ્રોજન અને હિલિયમ છે એ દબાણના કોઈ પણ મૂલ્ય માટે ધન વિચલન દર્શાવે છે, જ્યારે બાકીના વાયુઓ છે શરૂઆતમાં ઋણ વિચલન દર્શાવે છે અને ત્યારબાદ તેમના વિચલનમાં વધારો થાય છે, એટલે કે ધન વિચલન દર્શાવે છે। મિત્રો હંમેશા યાદ રાખો કે જ્યારે ધન વિચલન હોય ત્યારે વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુ કરતા વધારે જોવા મળે છે, એ વસ્તુ ત્યાં પણ ફોલો થશે, અને ઋણ વિચલન હોય ત્યારે વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુના કદ કરતા હંમેશા ઓછું જોવા મળે છે। મિત્રો આપણે જોયું કે વાસ્તવિક વાયુઓ છે એ ઊંચા દબાણે અને નીચા દબાણે આદર્શ વાયુથી વિચલન દર્શાવે છે। તો આદર્શ વાયુ વર્તણૂકથી વાસ્તવિક વાયુના અણુ જે વિચલન દર્શાવે છે એને સમજવા માટે તો કે એક નવો વિધેય સંકોચનીયતા અવયવ કોમ્પ્રેસિબિલિટી ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો અત્યારે આપણે હવે ભણીએ संकोचनीयता अवयव, अंग्रेजी में बोला है कॉम्प्रेसिबिलिटी फैक्टर। कॉम्प्रेसिबिलिटी फैक्टर शा માટે જરૂર પડી તો કે વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુ વર્તણૂક થી થતું વિચલન સમજવા માટે સંકોચનીયતા અવયવ જેને Z કહેવાય, સંકોચનીયતા અવયવ Z નો ઉપયોગ કરવામાં આવે છે। એની વ્યાખ્યા જોઈએ। આદર્શ વાયુ સમીકરણ શું છે, પીવી બરાબર એનઆરટી। તો પીવી અને એનઆરટી ના ગુણોત્તરને આપણે શું કહીશું, સંકોચનીયતા અવયવ Z। તો લખીશું કે પીવી અને એનઆરટી ના ગુણોત્તરને સંકોચનીયતા અવયવ Z કહે છે, બરાબર છે। તો સૂત્ર શું થશે, Z બરાબર પીવી અપોન એનઆરટી। મિત્રો આપણે જોયું કે વાસ્તવિક વાયુઓ છે એ આદર્શ વાયુથી બે પ્રકારની વિચલન દર્શાવે છે, એક ધન વિચલન અને બીજું ઋણ વિચલન દર્શાવે છે મિત્રો। અને ધન વિચલનની અંદર આદર્શ વાયુના કદ કરતા વાસ્તવિક વાયુનું કદ કેવું જોવા મળે છે, વધારે જોવા મળે છે। તો વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુના કદના ગુણોત્તર પરથી પણ આપણે સંકોચનીયતા અવયવને વ્યાખ્યાયિત કરી શકીએ મિત્રો। તો એની બીજી વ્યાખ્યા લખીએ આપણે, શું તો કે વાસ્તવિક વાયુનું કદ અને
વાસ્તવિક વાયુના કદ અને આદર્શ વાયુના કદના ગુણોત્તરને પણ z કહેવાય. બસ શોર્ટમાં લખી નાખ્યું, સંકોચી રીતે અવયવ z કહેવાય. તો સૂત્ર શું બને? z બરાબર વોલ્યુમ ઓફ વાસ્તવિક વાયુ એટલે કે વાસ્તવિક વાયુનું કદ છેદમાં વોલ્યુમ ઓફ આઈડિયલ ગેસ આદર્શ વાયુ. બરાબર છે. તો z બરાબર PV/nRT બરાબર વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુના કદનું ગુણોત્તર પણ દર્શાવી શકાય. મિત્રો હવે આપણે જોઈએ આદર્શ વાયુ માટે. મિત્રો આદર્શ વાયુ કોને કહેવાય? તો કે તે જે તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે વાયુના બધા જ નિયમોનું તો કે પાલન કરતો હોય, અને બીજા શબ્દોમાં કહીએ તો તે PV બરાબર nRT નો એ સંપૂર્ણ અક્ષરશઃ પાલન કરતો હોય. આદર્શ વાયુ માટે PV બરાબર nRT હોય છે. તો એના માટે z નું મૂલ્ય શું આવે? તો કે z = 1 આવે. બરાબર છે. એનો અર્થ શું થયો? PV/nRT = 1. તેથી PV બરાબર શું થઈ ગયો? nRT થઈ ગયો. માટે આદર્શ વાયુમાં કોઈ વિચલન જોવા મળતું નથી. પરંતુ વાસ્તવિક વાયુની વાત કરીએ આપણે, વાસ્તવિક વાયુની જ્યારે વાત કરીએ આપણે, તો વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણ દરેક તાપમાન અને દબાણના મૂલ્ય માટે પાલન કરતા નથી. PV ≠ nRT જોવા મળે છે. બરાબર છે. તો PV ≠ nRT હોય તો તેના માટે આપણને z ના બે મૂલ્યો મળશે. z > 1 અને z < 1. તો જોઈએ આપણે, અહીંયા જોઈએ આપણે z > 1 લઈએ મિત્રો આપણે. બરાબર છે. સ્ટુડન્ટ અહીંયા પણ z < 1 પણ જોઈ લઈએ. તો z > 1 નો અર્થ શું થયો? એનો અર્થ થયો કે તે ધન વિચલન દર્શાવે છે. એ શું બતાવે છે? ધન વિચલન દર્શાવે છે. અને z < 1 નો અર્થ શું થયો? એ શું બતાવે છે? તો કે આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવે છે. ધન વિચલન અને ઋણ વિચલન જોવા મળે. તો તમે જુઓ PV/nRT બરાબર છે એ > 1 હોય, બરાબર છે, તો PV > nRT થઈ જશે. શું થશે? PV > nRT થશે. તેથી આપણે લખી શકીએ કે અહીંયા શું થશે? તો કે PV નું મૂલ્ય nRT કરતા કેવું હશે? વધારે હશે. બરાબર છે. અને આપણે વાસ્તવિક વાયુના કદના ગુણોત્તરના સાપેક્ષમાં લઈએ તો વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુ કરતા કેવું મળશે? વધારે મળશે. બરાબર છે. એટલે લખીશું કે ભાઈ વાસ્તવિક વાયુનું કદ એ આદર્શ વાયુના કદ કરતા કેવું હશે? વધારે હશે. મિત્રો વાસ્તવિક વાયુનું કદ વધારે હોય, કદ વધારે એનો અર્થ શું થયો? વાયુના અણુ દૂર દૂર ગયા. એનો અર્થ શું થયો? વાયુનું વિસ્તરણ થયું. તેથી કહી શકાય કે અહીંયા શું થયું છે? વાયુનું વિસ્તરણ થયું છે. અને વાયુનું વિસ્તરણ ક્યારે થાય? વાયુનું વિસ્તરણ ક્યારે થાય? તો કે જ્યારે વાયુના અણુઓ વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોય ત્યારે. એનો અર્થ થયો કે તેથી અપાકર્ષી બળ વધુ છે તેમ કહેવાય. બરાબર છે. z > 1. બરાબર છે. તો PV/nRT < 1 થાય એટલે PV નું મૂલ્ય nRT કરતા કેવું થઈ જાય? ઓછું થઈ જાય. બરાબર છે. તો અહીંયા લખી શકાય કે જ્યારે z < 1 હોય છે ત્યારે P અને V નો જે ગુણાકાર છે એનું મૂલ્ય nRT ના મૂલ્ય કરતા કેવું હોય છે? ઓછું જોવા મળે છે. વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ પરથી કહી શકાય કે વાસ્તવિક વાયુનું કદ કેવું હશે? આદર્શ વાયુ કરતા ઓછું હશે. બરાબર છે. વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુ કરતા કેવું હશે? ઓછું હશે. ઓછું હશે એટલે શું થયું? વાયુના અણુનું કદ કેવું થયું? કદ ઘટ્યું. એટલે કે વાયુનું શું થયું? અહીંયા સંકોચન થયું. વાયુનું સંકોચન ક્યારે થાય? તો કે જ્યારે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ વધે ત્યારે. તેથી કહી શકાય કે વાયુના અણુ વચ્ચે શું છે? તો કે આકર્ષણ બળ વધુ જોવા મળે છે. બરાબર છે. હવે આપણે જે આગળ આપણે વિચલન જોયું હતું PV વર્સિસ P ના આલેખમાં, હવે આપણે આ જ આલેખને આપણે સંકોચનીયતા અવયવના આધારે સમજવું હોય તો અહીંયા આપણે શું કરીશું? PV/nRT કરી દઈએ. PV/nRT કરી દઈએ. તો અહીંયા જો અચળ તાપમાન હોય તો તાપમાનનું મૂલ્ય અચળ, R અચળ, N અચળ.
બરાબર છે, એટલે આલેખ આનો જ રહેશે, રાઈટ. તો પીવી અપોન એનઆરટી બરાબર છે, અથવા શું લખી શકાય, અથવા આપણે લખી શકાય ઝેડ, બરાબર છે, અથવા શું લખી શકાય ઝેડ. ઝેડ વર્સિસ પી નો ગ્રાફ છે. અહીંયા આપણે સેટ ચેન્જ કરી નાખીએ, અહીંયા લખી દઈશું ઝેડ વર્સિસ પી, બરાબર છે. એટલે આપણે આ રીતે લખીએ ઝેડ. ઝેડ એટલે શું, પીવી અપોન એનઆરટી નો ગુણોત્તર, બરાબર છે. તો આપણને ઝેડ વર્સિસ પી નો ગ્રાફ આપણને આ પ્રકારે જોવા મળે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે મૂલ્ય છે એ ઝેડ બરાબર 1 દર્શાવે છે મિત્રો, બરાબર છે. તો ઝેડ બરાબર 1 થી ઉપરનું જે વિચલન છે, બરાબર છે, એને ધન વિચલન કહેવાશે, બરાબર છે. ઝેડ ગ્રેટર ધેન 1 છે તો એને ધન વિચલન કહેવાય. ઝેડ ઇઝ લેસ ધેન 1 એટલે અહીંયા દર્શાવીશું અહીંયા કે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 અને ઝેડ બરાબર 1 થી નીચે શું જોવા મળે, ઝેડ ઇઝ લેસ ધેન 1 જોવા મળે. તો મિત્રો આલેખ પરથી સ્પષ્ટ છે, બરાબર છે, કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે ઝેડ હંમેશા કેવો જોવા મળે છે, ગ્રેટર ધેન 1 જોવા મળે છે, બરાબર છે. એનો અર્થ શું થયો, એટલે કે એમાં હંમેશા શું જોવા મળે છે, ધન વિચલન જોવા મળે છે, ધન વિચલન જોવા મળે છે. વાયુના અણુ કેવા જોવા મળે છે, દૂર દૂર જોવા મળે છે, ધન વિચલન જોવા મળે છે, બરાબર છે. એટલે કે તે ખાસ દબનીય નથી, તે ખાસ દબનીયતા સંકોચનીયતા ધરાવતો નથી, બરાબર છે. પરંતુ એના સિવાયના જે બાકીના વાયુઓ છે એટલે આપણે સીધું જ લખી દઈએ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, મિથેન, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એવું લખવાની જગ્યાએ લખીશું, ડાયરેક્ટ લખીશું કે બાકીના વાયુઓ શરૂઆતમાં નીચા દબાણથી જો નીચા દબાણથી વધારો કરો છો ત્યારે શું થાય છે, નીચા દબાણથી વધારો કરતા ઝેડ લેસ ધેન 1 દર્શાવે છે, ઝેડ લેસ ધેન 1 દર્શાવે છે, એટલે કે ઋણ વિચલન દર્શાવે છે, ઋણ વિચલન દર્શાવે છે, બરાબર છે. કોઈ એક સમય તેનું મૂલ્ય z બરાબર 1 થાય છે, બરાબર છે. કોઈ એક મૂલ્ય z બરાબર 1 થાય છે અને ત્યારબાદ દબાણમાં વધારો કરતા z કેવું થાય છે, ગ્રેટર ધેન 1 થાય છે, બરાબર છે. એટલે કે તેનું દબનીયતામાં ઘટાડો થાય છે તેમ કહી શકાય.